હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ પિઝા, એ પણ હોમમેડ, જેનો આપણે રોટલો છે એટલે કે લોટ પણ આપણે ઘરે જ બાંધીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલા અહીંયા એક બાઉલની અંદર અડધો કપ મેં હુંફાળું દૂધ લીધું છે. દૂધ ન વધારે ઠંડુ હોવું જોઈએ કે ન વધારે ગરમ, એકદમ હુંફાળું જે દૂધ આવે ને એ જ રીતે લેવાનું છે. હવે એની અંદર આપણે એડ કરીશું 2 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી ડ્રાય યીસ્ટ. આ બંનેને આપણે સારી રીતે દૂધ સાથે મિક્સ કરી દેવાનું છે. અને મિક્સ ક્યાં સુધી કરવાનું છે? તો જ્યાં સુધી ખાંડ છે એ ઓગળે નહીં ત્યાં સુધી. કારણ કે જે યીસ્ટ છે એને એક્ટિવ થવા માટે ખાંડ એટલે કે ગળપણની વધારે જરૂર પડે છે. તો અહીંયા દૂધ છે એમાં ખાંડ એડ કરીએ એટલે આપણું યીસ્ટ છે એ થોડી વારમાં એક્ટિવ થઈ જાય છે. તો ખાંડ મિક્સ થઈ ગઈ છે દૂધ સાથે. હવે એને આપણે ઢાંકણ ઢાંકી લગભગ 10 થી 15 મિનિટ, એટલે ઓછામાં ઓછી 10 મિનિટ અને વધારેમાં વધારે 15 મિનિટ માટે એને એક બાજુ મૂકી દઈશું. હવે અહીંયા આપણે એક બાઉલની અંદર આ રીતના ચારણી રાખી દેવાની છે લોટ ચાળવાની. અને ત્યારબાદ એમાં 1 કપ મેંદો એડ કરી લીધો છે મેં, અને થોડું મીઠું એડ કરી લઈએ સ્વાદ પ્રમાણે. હા, તમે અહીંયા મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો, અથવા બંને લોટ મિક્સમાં પણ યુઝ કરી શકો છો. હવે આ લોટ છે એને આપણે ચાળી લેવાનો છે અને એને આપણે મૂકી દઈશું એક બાજુ. અને લગભગ 10 થી 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણું યીસ્ટ છે એ એક્ટિવ થઈ ગયું છે. તો એને આપણે આ રીતના ચમચી વડે દૂધ સાથે મિક્સ કરી દેવાનું છે ફરીથી. હવે એને લઈ લઈએ એક બાજુ, અને જે આપણે મેંદો છે એ ચાળીને રાખ્યો હતો એને લઈ લઈશું. અને એની અંદર આ જે આપણું યીસ્ટ વાળું દૂધ છે એ થોડું થોડું કરતા જઈ અને એડ કરવાનું છે. થોડું થોડું કેમ કે કોઈક વખતે લોટ કેવો છે, એની કેટલી ક્વોન્ટિટી છે એ હિસાબે આપણે એની અંદર દૂધ કે પાણી એડ કરતા જવાનું છે. કોઈ વખત દૂધ વધારે થઈ જાય છે તો વધારે ઓવરમાં એકદમ સોફ્ટ લોટ થઈ જાય છે, અને ઓછું થાય તો આપણે ઉપરથી નોર્મલ પાણી કે નોર્મલ દૂધ છે એ યુઝ કરી શકીએ છીએ, એટલે કે લોટમાં એડ કરી શકીએ છીએ. તો જો આ રીતના લોટ આપણો રેડી થાય ને, બસ એટલે આપણો લોટ છે એ રેડી છે. પણ હા, હજી તો એને આપણે ગૂંથવાનો છે, એટલે કે હજી તો એને મસળવાનો બાકી છે. તો જોયું તમે કે આ લોટ છે કેટલો એકદમ ચીપચીપો, એટલે કે કેટલો સોફ્ટ છે, હાથમાં ચોંટી જાય એ રીતે થઈ જાય છે. તો જો એને આપણે આ રીતે સ્ટ્રેચ અને ફોલ્ડ કરતા જઈ અને મસળવાનો છે 7 થી 8 મિનિટ માટે. જેટલો વધારે તમે મસળશો ને એટલો વધારે લોટ છે એકદમ સોફ્ટ થશે. અને જે યીસ્ટના પાર્ટિકલ્સ છે, એટલે કે યીસ્ટના જે કણો છે એ લોટની અંદર સારી રીતે મિક્સ થશે. અને એટલું જ સરસ રીતે આપણા પાઉં, બ્રેડ કે પછી પિઝા બેઝ કે કોઈ બી બેકરીની આઈટમ છે ને એ સારી રીતે તમારી પફ થશે, એટલે કે એટલી સરસ રીતે ફૂલાઈતી જશે. તો જો અહીંયા લગભગ 7 થી 8 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે એમાં ઉપરથી આપણે થોડું બટર એડ કરી દઈએ. હા, બટર નોર્મલ ટેમ્પરેચર ઉપર હોય એ લેવાનું છે. મેં શું કર્યું, થોડી એ ભૂલ થઈ ગઈ હતી કે મેં બટર પહેલા બહાર કાઢવાનું ભૂલી ગઈ હતી, એટલે એને આ રીતના થોડું નોર્મલ જ થયું છે, વધારે પડતું જે નોર્મલ નથી થયું. એટલે આપણે એને ફરીથી લોટની અંદર એડ કરી અને લગભગ 3 થી 4 મિનિટ માટે ફરીથી આપણે એને લોટને ગૂંથી લેવાનો છે. જેમ જેમ લોટ છે એ સરસ રીતે બંધાતો જશે ને એમ હાથમાંથી ચીપકવાનો બંધ થઈ જશે. તો જો આપણો લોટ છે સરસ રીતે મસળાઈ અને રેડી થઈ ગયો છે. હવે આ રીતે પાછળની બાજુ એને ખેંચતા જઈ, એટલે કે ટક કરી દેવાનો છે. આને કહેવાય છે ટક કરવું. તો આપણો લોટ એકદમ રેડી છે, અને તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો લોટ છે બંધાઈ ગયો છે. તો બસ હવે જે બાઉલ છે, મેં જે બાઉલની અંદર લોટ અને દૂધ મિક્સ કર્યું હતું ને એની અંદર થોડું બટર લગાવી અને આપણો લોટ છે એને ફરીથી મૂકી દીધો છે. અને ઉપરથી પણ થોડું બટર લગાવી ઢાંકણ ઢાંકી લગભગ 1 થી 1.5 કલાક માટે એને આપણે રેસ્ટ આપી દેવાનો છે, જેથી લોટ છે સરસ ફૂલાઈ જાય. તો જોયું ને, 1 થી 1.5 કલાક બાદ આપણો લોટ છે કેવો સરસ રીતે ફૂલાઈ ગયો છે. તો બસ એને આ રીતે પંચ મારી અને હવા કાઢી લેવાની છે. અને કિચન પ્લેટફોર્મ ઉપર મેં આ રીતે લગાવી દીધું છે. અને ત્યારબાદ આપણે લોટ છે એને ફરીથી પ્લેટફોર્મ ઉપર લગભગ 1 થી 2 મિનિટ માટે મસળી લેવાનો છે, જેથી લોટની અંદર જે એર ભરાવી હોય ને આપણી એ નીકળી જાય. તો હવે આપણે જેટલા પિઝા બનાવવા હોય અને જેવડી સાઈઝના પિઝા બનાવવા હોય એટલી સાઈઝના આપણે એને લુવા બનાવવાના છે. એટલે લોટને આ રીતે આપણે કટ કરી લેવાનો છે. જો તમારે મોટી સાઈઝના લુવા રેડી કરવા, એટલે કે પિઝા મોટી સાઈઝના બનાવવા હોય ને, તો તમે એવડી મોટી સાઈઝનો લુઓ રેડી કરી શકો છો. તો અહીંયા મારે 3 પિઝા બનાવવાના છે, તો મેં અહીંયા 3 પાર્ટ કર્યા છે લોટના.
હવે આપણે પ્લેટફોર્મ ઉપર થોડો મેંદો છાંટી દઈશું અને એક લુઓ લઈ લેવાનો છે અને આપણે એને વેલણની મદદથી વણી લેવાનો છે. હવે જો તમારે પિઝા કેવો ખાવો છે, થોડો જાડો રાખવો છે કે થોડો પતલો કરવો છે, તો એ પ્રમાણે તમારે એને વણી લેવાનો છે. તો જો અહીંયા હું પરોઠા જે આપણે વણીએ છીએ ને બસ એ જ સાઈઝનો વણી લીધો છે, એટલે એટલી જ થિકનેસ રાખી છે. અને જે ટ્રેની અંદર મારા પાસે જે ઓવન છે એની ટ્રે છે ને એની અંદર મેં આ રીતના બટર પેપર રાખી અને એની ઉપર એક પિઝાનો જે રોટલો છે એ રાખી દીધો છે. હવે એને આપણે આ રીતના ફોક એટલે કાંટાવાળી ચમચીની મદદથી કાણા પાડી દેવાના છે. તો બસ આ જ રીતે મેં અહીંયા બીજો જે પિઝા છે એ પણ આ રીતે રેડી કરી લીધો છે. એને મેં 2 પિઝા છે એ ટ્રેમાં લાગ્યા હતા અને એક પિઝા છે આ રીતના મારી પાસે પિઝાની ટ્રે હતી ને એમાં મેં મૂકી દીધો છે. તો હવે આપણે ટોપિંગ કરી લઈએ. તો પિઝાનો જે આપણે પરોઠું બનાવ્યું હતું એટલે કે જે બેઝ રેડી કર્યો હતો ને એની ઉપર અહીંયા મેં પિઝા પાસ્તા સોસ અને થોડી મેયોનીઝ એડ કરી અને આ રીતના આપણે એક લેયર કરી દેવાનું છે, એટલે કે સરસ રીતે પાથરી દેવાનું છે. હવે ઉપરથી મેં અહીંયા ચીઝ એડ કર્યું છે. મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે કારણ કે મારા ઘરમાં કેટલાય દિવસથી રાહ જોઈને બેઠા હતા કે ચલો પિઝા ખાવા છે, પણ મોઝરેલા ચીઝ ન હોય તો કઈ રીતે આપણને મજા આવે. અને મારા બાળકોને તો ખાસ જે ચીઝ આમ ખેંચાય ને એ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા આપણે ઉપરથી ચીઝ એડ કર્યું મોઝરેલા, ત્યારબાદ એડ કરી લીધી છે ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સિકમ અને ટમેટા છે. ટમેટાનો જે વચ્ચેનો ભાગ આવે છે ને બીજવાળો એ મેં કાઢી લીધો હતો અને એની ઉપર મેં એડ કરી લીધા છે કોર્ન એટલે કે મકાઈના દાણા જે બાફેલા છે. અને ઉપરથી આપણે એડ કરીશું થોડું ચીઝ, જે આપણે મોઝરેલા ચીઝ છે એ એડ કરી લેવાનું છે. અને એની ઉપર મેં અહીંયા ઉપરથી ફરીથી બધી સિઝનિંગ એડ કરી લીધી છે. જો તમારે એ ઓપ્શનલ છે, પહેલા કરો તો અને પછી કરો તો પણ ચાલે. તો ઉપરથી મિક્સ હર્બ્સ અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. તો હવે આપણે પ્રી હીટેડ ઓવનની અંદર પિઝાને મૂકી દઈશું 200 ડિગ્રી ઉપર. બંને રોડ ચાલુ છે અને 15 મિનિટ માટે. તો 15 જ મિનિટમાં આપણા પિઝા છે હોમમેડ એ રેડી થઈ જવાના છે. અને બીજા 2 જે પિઝા બેઝ હતા એની ઉપર આપણે ફરીથી ટોપિંગ રાખી અને રેડી કરી લઈશું. તો એક પિઝો જે આપણો રેડી થઈ જાય ત્યારે એ નીકળી જાય પછી આપણે આ 2 પિઝાની ટ્રે છે એ ફરીથી આપણે ઓવનમાં રાખી દઈશું. તો એક પિઝો જે આપણો પહેલા હતો એ રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે એટલો સરસ અને એટલો ચીઝી પિઝા રેડી થયો છે. તો જો બેઝ છે એ કેટલો આપણે પરોઠા જેવડો કર્યો હતો પણ એ કેટલી થીક થોડો એનો થઈ ગયો છે, થિકનેસ આવી ગઈ છે. તો હવે એને આપણે લઈ લઈશું પ્લેટ ઉપર અથવા આ રીતના કોઈ પણ સરખી રીતે આપણે કટ કરી શકીએ ને એવી જગ્યા ઉપર. તો અહીંયા જો આ રીતે પિઝા કટરની મદદથી મેં કટ કરી લીધો છે. અને જો હવે ચીઝ છે એ પિઝા આપણે જ્યારે લઈએ ત્યારે કેટલું સરસ મેલ્ટ થયું છે. તો રેડી છે આપણા પિઝા. અને જો બેકિંગ પેપર હશે ને તો ઇઝીલી આપણા પિઝા છે સરસ રીતે બની અને રેડી થઈ જવાના છે. તો જો અમે તો ખાઈએ છીએ અને અમે તો બનાવી લીધા. હવે તમે પણ બનાવો આ રીતથી અને પછી મને જણાવો કે તમારા પિઝા કેવા બન્યા. અને જો આ 2 ટ્રે છે એટલે કે એક ટ્રે છે અને 2 પિઝા છે તો છે ને એકદમ સરસ રેસીપી. તો વિડીયો કેવો લાગ્યો અને કેવી લાગી તમને આજની આ પિઝાની રેસીપી? વિડીયો ગમે હોય ને તો લાઈક જરૂરથી